બેબી નીટની સ્ટુડન્ટ છે, રીનેટ આપી તો ઓલી થઈ ગઈ હતી કે તેના સપોર્ટ માટે હું આવી છું. કોઈ વિરોધ માટે નથી આવી, ખાલી સપોર્ટ માટે. મેસેજ મળ્યો. હા, મેં જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ હોય એમાં રાજકોટમાં પ્રોટેસ્ટ શરૂ થાય તે પહેલા ડિટેન કરવામાં આવ્યા. શું કહેશો, કેવી રીતે જુઓ? કે હું બીજું કાંઈ નથી જાણતી. એક મધર તરીકે મેં એને ભણવા માટે આગળ વધારી, હવે એના માટે હું ખાલી સપોર્ટ માટે આવી છું કે એને એમ ના થાય કે મમ્મીએ કાંઈ આવો ટાઈમ આવ્યો તો મારો અવાજ ના ઉપાડ્યો. એને રીનેટ દેવા મને ખબર છે કે એને 10-12 કલાક કેવી રીતના ભણતર કર્યું છે. હું મોમેડિયન છું, મેં બધાયથી આગળ વધીને અમે એમ કીધું દીકરા દીકરીમાં ફરક નથી રાખવો, બધાની હારે હાલવું છે. મેં એને ભણાવી, હવે ભણાવવાનો ટાઈમ આવ્યો, રીનેટ આવી, હવે એને જો તમે કેવી તાનાશાહી છે તો અત્યારે હજી હાલ હજી 10 થી 15 જણા ભેગા થયા છે ત્યાં લોકોની તાનાશાહી કે ગાડી આવી ગઈ છે, ફરી ગયા છે. આ પબ્લિકનો અવાજ માટે અહીંયા બહેનો ભાઈઓ ભેગા થયા છે, નહીં તે કોઈ આતંકવાદી નથી. કેમ કે આજે આપણા છોકરા છે, કાલ હવાર આ લોકોને નથી ખબર કે એ લોકોના છોકરા પણ આ જ જગ્યાએ હશે ને આ લોકો જે કરે છે ને તાનાશાહી કરે છે કે પબ્લિકને જોઈ જંતર મંતર ઉપર આપણે જોઈ કે અહીંયા લાઠીચાર્જ કર્યો ને એમાં એક લાકડી, એમાં એક ખીલી ને શોટ આવે ને એવા દ્રશ્યો હતા કે છોકરાને એવી લાકડીઓથી માર્યા છે. તો કઈ રીતે યોગ્ય છે? હું આ સરકારને બે હાથ જોડીને વિનંતી કરીશ કે છોકરા પર આવો અન્યાય ન કરો. આજે અમારા છોકરા છે, કાલ હવે તમારા છોકરાની આ દશા થવાની છે. બેન, અમે તો ધ્યાન તોડ કરવા નથી આવ્યા. કામ કરો છો તમે ખાકી વધી આજે તમારા બાળકો છે, તમે આમ કરશો તમારા બાળકો નીતિ એકદમ તમારા બાળકો તમે એકદમ નહીં આગળ આવ્યા છો ને તો આખી રીતે તમે તાનાશાહી કરો છો. આજે અમારા બાળકો, કાલે તમારા બાળકો આ જગ્યા પણ લાગીએ તો તમે કેમ સમજતા નથી? તમે એકદમ નહીં આગળ આવ્યા છો તાનાશાહીથી આગળ આવી ગયા. જો આ સરકાર કેવી છે, સચ્ચાઈનો અવાજ કર્યો નથી છતાંય આવી રીતના કરે છે. આજે નીતિ એકદમ જો આ જણાને લઈ ને ચાલો ગાડી તરત ઉપાડી. શું કહેશો? તમને કીધું હજી તો તમે બોલવાનું સ્ટાર્ટ કર્યું શું કહેશો બેન? આ એક વિરોધ છે નીટનો, તેમને આજે અમે રાજીનામું માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે પોતે રાજીનામું આપી દે. આવી અમારી સરકાર નો જોઈએ.